રાજ્યમાં ઠંડી બાદમાં આવેલી ગરમી સાથે રોગચાળો વર્ક્યો છે, જેની તંત્રની ચિંતામાં વધારો થયો છે. અને મળતી માહિતી પ્રમાણે શહેરમાં ઝાડા, ઉલટી, કમળો, ટાઇફોઇડ અને કોલેરા જેવા પાણીના જન્ય રોગચાળો 855 કેસ નોંધાયા છે. અને કોલેરા 7 કેસ આવતા મ્યુનિસિપાલિટીની છેલ્લા 3 મહિના દરમિયાન કરેલ પાણીની તપાસમાં 157 સેમ્પલ અનફિટ આવ્યા છે. અર્થાત આ પાણી પીવા લાયક હતું નહીં. અને આ સાથે 4 H1N1 કેસોમાં પણ વધારો નોંધાયો છે, જ્યારે શહેરમાં 173 કેસ નોંધાયા છે. ગત વર્ષમાં માર્ચ મહિનામાં 100 કેસ નોંધાયા છે. આ વર્ષમાં કેસમાં આવનારા H1N1 5 દર્દીઓ નોંધાવી દાખલ કરવામાં આવ્યા છે. કેસમાં દર્દીઓ નોંધાયા છે. દાખલ કર્યા 5 કેસ A1માં. આ A1માં એક દર્દીઓને જે સેટમાં થતાં રજા આપવામાં આવી હતી. જે દરમિયાન આજ સુધીમાં દર્દીઓ છે કે 3 દર્દીઓ એવા છે જેને સિવિલમાં કોમોર્બિડિટીમાં છે અને 3 દર્દીઓ ગુજરાત અને 1 દર્દીઓને મધ્યપ્રદેશના તથ્યોમાં 1 દર્દીઓને વેન્ટિલેટર પર અને 2 દર્દીઓ સામાન્ય ઓક્સિજન પર છે. તો બીજી તરફ હાલ ક્વોરન્ટાઇન 2 દર્દીઓના આજ સવારમાં આ સિવિલ દાખલમાં અને મેન દર્દીઓમાં સારવારમાં આવેલ છે. અને શહેરમાં વધેલા રોગચાળામાં ઝાડા અને ઉલટી 562, કમળાના 85, ટાઇફોઇડમાં 204 અને કોલેરામાં 4 કેસ સામે આવ્યા છે. અને પાણીજન્ય રોગચાળો વકરતા કરવામાં આવેલી તપાસ પકડાયું હતું કે 406 કિસ્સામાં પાણીમાં ક્લોરીન હતું કે નથી. છેલ્લા 24 દિવસમાં પાણીના સેમ્પલમાં ચકાસણી 60 બેક્ટેરિયા પકડાયો હતો. અને લીમડામાં પાણી છે અને સૌથી વધુ મોટામાં બહેરામપુરમાં 24 અને બોટાદમાં 18 અને લાભામાં 11 અને ઇન્સુરન્સ 6 અને મણિપુરમાં 1 સેમ્પલમાં પુરાવામાં થયું હતું. ઉપરાંત ગોમતીનગરમાં 3, વિરાટનગર, નિકોબારમાં શરૂઆતમાં કુબેરચીમાં સેમ્પલ પાણીનું બેક્ટેરિયા પીવાના લાયક પાણીની ઋતુના કારણે રોગચાળો પણ વર્કી રહ્યો છે.